यत्संकल्पात्पतितपनो वातिवात समिन्दे वह निर्धते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહેલો છે અને શ્રાવણ મહિનો એટલે શ્રવણ કરવાનો મહિનો સમગ્ર ભારત વર્ષની અંદર અને વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુઓ રહેતા હશે ત્યાં ત્યાં તમામ જગ્યાએ કંઈક ને કંઈક કથા વાર્તા પારાયણ પ્રવચનો એનો સાંભળવાનો અવસર ચોક્કસ બધા પ્રાપ્ત કરતા હશે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે અક્ષરવાડીની અંદર આ એક મહિના સુધી મોહન ચરિતમ પારાયણનો આપણે શુભારંભ કરી રહેલા છીએ। તો સ્વાભાવિક રીતે શ્રાવણ મહિનાની અંદર આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ આપણા માટે ખૂબ જ આનંદની વાત રહેલી છે કે આ શ્રાવણ મહિના દરમિયાન આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જુદા જુદા ચરિત્રોનું પાન અને ગાન કરીશું। અમે પ્રગટના ચરિત્રોની અંદર એક પ્રકારની શાંતિનો અહેસાસ આપણે પ્રાપ્ત કરી શકીએ। પ્રસિદ્ધ પુરાણનો પ્રસંગ રહેલો છે કે ભગવાન વેદવ્યાસ જેઓને નારદજી ભગવાનના ચરિત્રોની વાત કરી રહેલા છે। ભગવાન વેદવ્યાસ સમ્યાપ્રાશ નામના આશ્રમની અંદર વિરાજમાન હતા અને એવા સંજોગોની અંદર એમણે ચાર વેદનું વિભાજન કરેલું। બ્રહ્મસૂત્ર જેવો અદ્ભુત એક ગ્રંથ બનાવ્યો, જેના આધારે ભારત વર્ષના તમામ આચાર્યો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ કે વલ્લભાચાર્ય જેવા આચાર્યોએ એની ઉપર ભાષ્યો લખ્યા છે। એ મહાન બ્રહ્મસૂત્રના કરતા એવા ભગવાન વેદવ્યાસ પોતાના આશ્રમની અંદર શાંત ચિત્તે બેઠા હતા।
જે 18 પુરાણોના 17 પુરાણ લખીને બેઠા છે, મહાભારત જેવો અદ્ભુત, જેની અંદર ભારત વર્ષના તમામ વિષયો આવરી લીધેલા છે એવો ગ્રંથ પણ એમણે લખી ચૂકેલા છે. આટલું બધું સાહિત્ય લખ્યા પછી પણ ભગવાન વેદવ્યાસને શાંતિનો અહેસાસ પ્રાપ્ત ન થયો. એનો મતલબ એવો થયો કે શાંતિ કોઈક અન્ય જગ્યાએ રહેલી છે અને એ શાંતિને જો આપણે શોધીએ નહીં તો જીવન તો પાણીના પ્રવાહની જેમ વહેતું હોય છે. એક સમય એવો આવે માણસ આ લોકમાંથી વિદાય લઈ અને જતો રહે છે. તો ભગવાન વેદવ્યાસ એકદમ ઉદાસ થઈને બેઠેલા હતા. અને કોઈ પણ માણસ ઉદાસ થાય ત્યારે એની ઉદાસીનતા ટાળવી હોય તો બે વસ્તુ જોઈએ. એક તો કોઈક એવા સંત મળે જેના હૃદયમાં શાંતિ અને આનંદ હોય, એની ઉદાસીનતા ટાળે. અથવા તો માણસ ખૂબ અંતરદ્રષ્ટિ કરે તો એની ઉદાસીનતા ટળે. અર્થાત દરેક માણસના જીવનની અંદર કંઈક ને કંઈક ઉદાસીનતા આવતી જ હોય છે, જેને આપણે કહીએ ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન વગેરે વગેરે. માણસ એનો અનુભવ કરતો જ હોય છે. એમાંથી જો બહાર આવવું હોય તો ભગવાન કે ભગવાનના સંત આપણને બહાર લાવે. અને નારદજી જેવા સંત આવ્યા. પ્રસિદ્ધ પ્રસંગ. વ્યાસજીને કહે છે કે તમે આ બધા પુરાણોની રચના કરી, ખૂબ સારું કામ કર્યું, પણ જે કરવું જોઈએ, જે થવું જોઈએ, જે લખાવવું જોઈએ એ તમે કર્યું નથી. અત્યારે ભગવાન કૃષ્ણચંદ્ર આ ધન્ય ધરા ઉપર વિચરણ કરી રહેલા છે, એના ચરિત્રોનો કોઈ ગ્રંથ લખો તો તમને શાંતિનો અહેસાસ કે અનુભવ થશે. અને ભગવાન વેદવ્યાસે પોતે શમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર એમણે ભાગવત પુરાણની રચના કરી અને આખો ગ્રંથ લખાઈ ગયો. ભગવાન વેદવ્યાસ શાંત થઈ ગયા. અંદરથી એને શાંતિનો અહેસાસ પ્રાપ્ત થયો. માણસ બહારથી શાંત હોય, અંદરથી અશાંત હોય છે. માણસને બહારથી કમ્ફર્ટ્સ બધી પ્રાપ્ત થાય પણ અંદરથી માણસને મજા આવતી હોતી નથી. એટલે જિંદગીની અંદર આપણને બહારથી મળે એ સારું છે, કદાચ બહારથી ન મળે પણ જો અંદરથી શાંતિ મળે તો સમજવું કે દુનિયામાં બધું જ પ્રાપ્ત કરી ચૂકેલા છીએ. એટલે શાંતિની ખોજ એ માણસની ખરેખર જીવનની અંદર મોટામાં મોટી શોધ કે ખોજ રહેલી છે. ભગવાન વેદવ્યાસ શાંત થયા અને જેવો ગ્રંથ લખાઈ ગયો એ વખતે એમના સુપુત્ર એવા શુકદેવજી એ પણ ધ્યાનસ્થ હતા અને સરસ્વતી નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. એમને પણ વિચાર થયો કે ધ્યાનમાં આનંદ તો આવે છે પણ ત્યાં એક પ્રસંગ બને છે, જે પ્રસંગ પુરાણોની અંદર એનું વર્ણન કરવામાં આવે છે. ભગવાન વેદવ્યાસે વિચાર કરો કે મને શાંતિનો અનુભવ થયો, મારો દીકરો જે ઓરની સાથે ભાગ્યો છે, માતાના પેટમાંથી બહાર નીકળ્યા શુકદેવજી અને તરત જ ભાગ્યા છે. આપણને બુદ્ધિ ભગવાને આપી છે. મેન ઇઝ અ રેશનલ એનિમલ. માણસ એક બૌદ્ધિક પ્રાણી રહેલું છે. એટલે તરત વિચાર કરે કે જન્મીને કઈ રીતે ભાગી શકે. પણ નોર્મલ છોકરાઓ જન્મીને ભાગી શકતા હોતા નથી. આ તો માતાના પેટની અંદર 16 વર્ષ રહે છે અને એ તો પોતાના ઐશ્વર્ય કે સામર્થ્ય કરીને મોટા થઈ જાય છે. એવી વિભૂતિઓ દુનિયાની અંદર પધારે જે વિભૂતિઓ નાનપણથી જ મહાન હોય છે. તો શુકદેવજી જ્યારે જતા હતા
એ વખતે ભગવાન વેદવ્યાસ પુત્રેતિ તન્મયતયા તર્વો ભિનેદુ સ્તન સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એ સુખદેવજીને જતા જોઈ અને ભગવાન વેદવ્યાસ પુત્ર 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 એ પ્રમાણે પોકાર કરે છે. અને સુખદેવજી જવાબ નથી આપતા. ઝાડમાં પ્રવેશ કરે છે અને ઝાડમાં પ્રવેશ કરી અને જવાબ આપે છે કે કોઈ કોઈનો પિતા નથી અને કોઈ કોઈનું સંતાન નથી. આ દુનિયા એક મેળો રહેલો છે, બધા ભેગા થાય અને જુદા પડી જાય. આ એક મોટી ધર્મશાળા છે, મોટું પ્લેટફોર્મ રહેલું છે અને પોતપોતાના કર્મ પ્રમાણે બધા ભેગા થાય અને કર્મ પૂરા થાય એટલે બધા જુદા પડી જાય. ઋણ સંબંધે ભેગા થઈ અંતે અડગા થાશે જી. તો સુખદેવજી ગયા અને સરસ્વતી નદીના કિનારે બેસીને શાંતિથી પોતે ધ્યાન કરતા હતા. ભગવાન વેદવ્યાસને વિચાર થયો કે મને શાંતિનો અનુભવ ચરિત્રમાંથી થયેલો છે, તો મારા દીકરાને પણ આ ચરિત્ર ચખાડવા જોઈએ. બે છોકરા નાના નાના એક એક શ્લોક કંઠસ્થ કરાવી અને મોકલે છે એમની પાસે. આ તો ધ્યાનસ્થ હતા, આંખ મીચેલી હતી. એક છોકરો આવ્યો અને શ્લોક બોલ્યો. અદ્ભુત શ્લોક રહેલો છે, જે શ્લોક દસમ સ્કંધની અંદર રહેલો છે કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિપ્રવાસસ્તનક કપિશમ વૈજયંતિમ ચ માલા રદ્રાણેણો રદરસયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરવણમ પ્રાવિશગીતકીર્તિ. આ ચોકલો શ્લોક બોલ્યો એટલે સુખદેવજી આંખ મીચેલી છે અને વિચાર કરે છે કેટલું અદ્ભુત વર્ણન છે આની અંદર. અને એક પરમ શાંતિનો અનુભવ થયો ખાલી એક શ્લોક સાંભળ્યો એમાં જ, કે ભગવાનનું સ્વરૂપ કેવું રહેલું છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, જેને મોર મુગટ ધારણ કર્યો છે અને એ કાન ઉપર કર્ણિકારનું પુષ્પ ધારણ કરેલું છે અને એ કટી પ્રદેશને વિશે કંદોરો શોભી રહેલો છે અને પીળું પિતાંબર ધારણ કરેલું છે. પોતાના અધરબિંબ ઉપર વાંસળી વગાડી રહેલા છે અને ગોપ બાળકોની સાથે વૃંદાવનની અંદર પ્રવેશ કરે છે. તો વૃંદાવનની શોભા વૈકુંઠ કરતા પણ અધિક બની ગયેલી છે. આવો વર્ણન સાંભળીને શાંતિ થઈ ગઈ. જો ભગવાનના ચરિત્રો ખાલી સાંભળીએ, ભલે કદાચ એની ઉપર વિચાર ન કરીએ, પણ ફક્ત સાંભળીએ તો પણ એમાં શાંતિનો અહેસાસ મળે. તરત જ સુખદેવજીને વિચાર થયો કે સ્વરૂપ તો સારું છે, સ્વભાવ કેવો હશે. ઘણી વખત માણસના સ્વરૂપો સારા હોય, સ્વભાવમાં બરકત ન હોય. ઘણાનું ઊંધું થાય, સ્વભાવ સારો હોય પણ સ્વરૂપ સારું ન હોય. અને સુખદેવજી વિચાર કરે છે કે સ્વરૂપ તો સુંદર છે, અદ્ભુત ભગવાનનું સ્વરૂપ છે, એનો સ્વભાવ કેવો હશે. અને ત્યાં બીજો છોકરો હતો, એ શ્લોક બોલે છે કે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા યયયપ્યસાધવી લેભે ગતિમ ધાત્રિચિતાં તતોન્યમ કમ્વાદયાલું શરણં વ્રજેમ. આ બીજો શ્લોક જ્યાં સાંભળ્યો ત્યાં સુખદેવજી વિચાર કરે છે કે આ તો સ્વભાવ સારો છે. ભગવાન કેટલા દયાળુ અને સારા સ્વભાવના છે કે પોતાના સ્તન ઉપર
ઝેર ચોપડીને આવેલી એવી પૂતના, એને ભગવાન પોતે પોતાની માતા યશોદા તુલ્ય ગતિ આપે છે. હવે મારનાર કોઈક હોય એને પણ ભગવાન તારે અને પોતાની માતા તુલ્ય ગતિ આપે, આનાથી દયાળુ બીજા કોણ હોઈ શકે? કેટલા ભગવાન દયાળુ છે. આપણે ગમે તેટલા પાપ કરીએ, ભગવાનની પાસે આપણે એકરાર કરીએ પાપનો, ભગવાનની પાસે માફી માગીએ, પ્રાર્થના કરીએ, તમામ પાપ ભગવાન માફ કરે છે, દયાળુ છે. ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં સરસ વાત લખી છે કે સવારના પહોરમાં વહેલો કોઈ ઉઠે અને ભગવાનને સ્તુતિ કરે, પ્રાર્થના કરે, ભગવાન તમામ પાપ એના માફ કરી દે. એટલે વહેલા ઉઠવું. આમ તો તમે બધા વહેલા ઉઠી અને પરવારીને આવેલા છો. ભગવાન અતિશય દયાળુ રહેલા છે, એટલે બધા જ પાપ આપણા માફ કરે. તો ભગવાનનો સ્વભાવ પણ સારો છે ને સ્વરૂપે સારું રહેલું છે. સુખદેવજી ત્યાંથી ઓલા બે છોકરા નજીક બોલાવ્યા, બાજુમાં જ હતા. કહ્યું કે આ કઈ સંહિતાના શ્લોક રહેલા છે? તારા બંને છોકરાઓ કહે છે કે ભાગવત સંહિતાના આ બંને શ્લોક છે. તો સુખદેવજી ચમક્યા, કારણ કે ઋક સંહિતા, યજુઃ સંહિતા, સામ સંહિતા, અથર્વ સંહિતા, આ બધી સંહિતાઓ તો હતી જ, પણ આ ભાગવત સંહિતા નવી ક્યાંથી લાવ્યા તમે? એ કે નવી નથી લાવ્યા, આ તો તમારા પિતાશ્રીએ બનાવેલી સંહિતા છે. તમે ઘરેથી નીકળ્યા ઓરની સાથે ભાગ્યા ત્યાર પછી લખાયેલો આ ગ્રંથ છે, અને એમાંના 2 શ્લોક છે. આ તો સેમ્પલ છે, માલ તો ગોડાઉનમાં છે. શોરૂમમાં કઈ બધી ગાડીઓ ન હોય, ગાડીઓ તો ગોડાઉનની અંદર હોય. આ તો તમને 2 સેમ્પલના શ્લોક આપેલા છે. આવા 1-2 નહીં, 18,000 શ્લોક છે. હવે 2 શ્લોકથી જો શાંતિ થતી હોય તો 18,000 શ્લોક સાંભળવા તો કેટલો આનંદ થાય, જેની અંદર ભગવાનના તમામ ચરિત્રો ભરેલા છે. અને સુખદેવજી પોતે ઘરે આવ્યા, પોતાના પિતાશ્રી વેદવ્યાસ એને ભેટે છે. બાપ ને દીકરો પહેલી વાર ભેગા થયા અને આખો ગ્રંથ ભાગવત પોતાના પિતાશ્રી થકી એમને સાંભળ્યો અને પરમ શાંતિ થઈ ગઈ. એટલે ભાગવતની અંદર લખવામાં આવ્યું, પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. એટલે કે ભગવાનની અંદર પરિનિષ્ઠિત હતા, સ્થિર હતા, તો પણ ભગવાનના ચરિત્રો સાંભળતા હવા. એટલે ભગવાન અને ભગવાનના સંત એના ચરિત્રોની અંદર શાંતિ રહેલી છે. ભગવાનના ચરિત્રો સાંભળવાથી આનંદ થાય. આપણા માટે આનંદની વાત રહેલી છે કે આજે આ ધન્ય ધરા ઉપર 8 અબજની વસ્તી રહેલી છે. 8 અબજની વસ્તીની અંદર આપણે બધા જ ભાગ્યશાળી રહેલા છીએ કે આજે સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણા માટે પ્રગટ છે, અને પ્રગટના ચરિત્રો આપણે સાંભળવાના છીએ. ભગવાન સ્વામિનારાયણને તો આપણે જોયા નથી, ભગવાન સ્વામિનારાયણની તો આપણને કોઈ અનુભૂતિ પણ રહેલી નથી, પરંતુ આજે આ ધન્ય ધરા ઉપર ભગવાન સ્વામિનારાયણ આવા સંત દ્વારા વિચરણ કરી રહેલા છે અને આપણને પણ પ્રેરણા આપી રહેલા છે. ફક્ત મહંત સ્વામી મહારાજના ચરિત્રોનું આપણે પાનને ગાન નહીં કરીએ, પરંતુ સ્વામી જે રીતે વર્તી રહેલા છે, એમના જીવનની જે ભાવનાઓ રહેલી છે, એમના જીવનની અંદર ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ રહેલી છે, એમનું આખું જીવન એના જેવું આપણે આપણા જીવનને પણ બનાવવાનું છે. મહારાજે જેમ મધ્યના 31મા વચનામૃતની અંદર વાત કરી કે મનન દ્વારા જો બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણો જીવની અંદર આવે.
આપણી અંદર પણ મહંત સ્વામી મહારાજના ગુણો મેળવવાના છે, પ્રાપ્ત કરવાના છે. અને એ ગુણો જો આપણે પ્રાપ્ત કરીશું તો આપણે પણ બ્રહ્મરૂપ થશું, અક્ષરરૂપ થશું, એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરી શકીશું. એના માટે આ પારાયણ રહેલી છે. નોર્મલ તો આપણે દર અઠવાડિયે એક વખત કથાની અંદર જતા હોઈએ છીએ, પણ મહારાજે જેમ વાત કરીને કે પાણીનો ઘડો ઢોળીએ અને બીજા દિવસે બીજો પાણીનો ઘડો ત્યાં જ ઢોળીએ તો આગલા દિવસનું પાણી આગલા દિવસે સુકાઈ જાય અને પાછલા દિવસનું પાણી પાછલા દિવસે સુકાઈ જાય. ત્યાં આગળ પાણીનો ધરો ભરાય નહીં. પણ એક નાનકડી શેર, અરે ટીપા જ ખાલી પડતા હોય, ટીપા 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 પડ્યા રાખે તો પણ ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. એમ સતત એક જગ્યાએ આપણે કંઈક સાંભળીએ તો આકાર પ્રાપ્ત થાય. એટલે આ શ્રાવણ મહિનાની અંદર મહિનો પૂરો થશે એટલે આકાર બંધાશે. આમ તો વચ્ચે બંધાશે, પણ મહિનાની અંદર એક આકાર બંધાશે કે ખરેખર જીવનની અંદર આપણે શું કરવાનું છે, શાના માટે આપણે આવેલા છીએ, આપણું ડેસ્ટિનેશન, આપણું ગંતવ્ય સ્થળ અથવા તો આપણું લક્ષ્ય શું રહેલું છે એ આપણને ચોક્કસ પકડાશે અને એ માર્ગે ચાલવાનું આપણને બળ પ્રાપ્ત થશે. અન્યથા તા જિંદગી મરી જઈએ તો પણ ત્યાંના ત્યાં જ રહીએ. જેમ ગોધો જોડાણો ઘાણી રે, ઘાણીનો બળદ હોય ચાલે ઘણું, આખો દિવસ ચાલે, પણ પથ કેટલો કાપે, ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફર્યા રાખતો હોય, એક ડગલું પણ પથ ન કાપે. એમ આપણે આ બધા સંપ્રદાયના અનુયાયીઓ છીએ. આપણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે. અક્ષર પુરુષોત્તમ, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ આપણો સિદ્ધાંત છે. આપણને સર્વોપરી મહારાજ મળ્યા, ગુણાતીતાનંદ સ્વામી આજે બાપા દ્વારા મળ્યા, તો આપણે આપણા સંપ્રદાયનું મૂળ સમજી અને એ પ્રમાણે જો વર્તવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ એક પ્રકારનો આકાર બંધાશે. એટલે જ આપણે આ મહંત ચરિતમનો પ્રારંભ કરેલો છે. તો અહીંયા આગળ આજે જ્યાંથી આપણે ચરિત્રો મૂક્યા હતા ત્યાંથી શરૂ કરીએ છીએ. 2023ની સાલ, અહીંયા આગળ તારીખ 26/6/2023 સોમવાર પરમ પૂજ્ય સ્વામી બાપા ટોરન્ટોની અંદર વિરાજમાન છે અને ટોરન્ટો મંદિરનો 16મો પાટોત્સવ બહુ રંગે ચંગે ત્યાં આગળ ઉજવવામાં આવ્યો. અને પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી જે આપણી સંસ્થાના વિદ્વાન સંત રહેલા છે, એ પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી એમણે એક વાત કરી કે વર્ષો પૂર્વે મુંબઈની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને મુંબઈની અંદર પાટોત્સવ આવ્યો. એ વખતે પાટોત્સવ વિધિ પોતે કરાવતા હતા અને એની અંદર પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી કે હું એવું બોલ્યો કે આખા વર્ષ દરમિયાન જે કંઈ આપણાથી વિધિમાં ભૂલ થઈ ગઈ હોય એના કારણે ભગવાનની જે મૂર્તિ છે એ મૂર્તિની અંદર તેજ ઓછું થાય, દૈવત ઓછું થાય. એ તેજ અને દૈવતની અભિવૃદ્ધિ માટે આ પાટોત્સવ કરવામાં આવે છે અને ખરેખર શાસ્ત્રોની અંદર એ પ્રકારનું બતાવવામાં આવેલું છે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ સાંભળ્યું ને તો સ્વામી બોલ્યા કે આ બરાબર નથી. ભગવાનની અંદર કોઈ દિવસ તેજ ઓછું થતું નથી. જે દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવે અને જ્યારે પણ મૂર્તિ એ ખંડિત થાય અથવા તો કંઈક બીજી રીતે, ત્યાં સુધી મૂર્તિની અંદર કોઈ દિવસ તેજ ઓછું ન થાય, મૂર્તિમાં કોઈ દિવસ દૈવત ઓછું ન થાય. એટલે તેજ અથવા તો દૈવતની અભિવૃદ્ધિ માટે પૂરવા માટે આ પાટોત્સવ વિધિ રહેલો નથી. તો પાટોત્સવ વિધિ શા માટે છે? પરમ પૂજ્ય
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વર્ષ દરમિયાન આપણે નાના મોટા કામમાં હોઈએ, ભગવાનની સેવા પૂજા આપણે કરતા હોઈએ, એની અંદર નાની મોટી આપણાથી ભૂલ થઈ જાય. કોઈક વખત ટાઈમ સચવાય ન સચવાય, ભગવાનને થાળ ધરાવવામાં, ભગવાનને પાણી અર્પણ કરવામાં, ભગવાનને ફ્રૂટ અર્પણ કરવામાં વગેરે વગેરે જે આપણે ટાઈમ સાચવી ન શકીએ એને લઈ અને જે અપરાધ થાય એની પરિપૂર્તિ માટે આ પાટોત્સવ છે. અને બીજી વાત પરમ પૂજ્ય સ્વામી બાપાએ કરી કે વર્ષ દરમિયાન આપણામાં જે કંઈ ભક્તિ ઓછી થઈ હોય અથવા તો આપણી શ્રદ્ધા ઓછી થઈ હોય એની પરિપૂર્તિ માટે આ પાટોત્સવ રહેલો છે. બાકી ભગવાનની અંદર તો તેજ અને દૈવત એ જ પ્રકારનું રહેલું છે. એટલે શ્રદ્ધા અને ભક્તિ આપણી અંદર અભિવૃદ્ધિને પ્રાપ્ત કરે એટલા માટે આ પાટોત્સવ વિધિ આપણે કરતા હોઈએ છીએ. તમે જો ધીરે 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 શ્રદ્ધા માણસની ઓછી થાય. પેલા જેવો ઉત્સાહ હોય મંદિરની પ્રતિષ્ઠા થઈ હોય ત્યારે એવો ને એવો ઉત્સાહ દરરોજ રહેતો હોતો નથી. એટલે દર વર્ષે આપણને યાદ કરાવવામાં આવે કે આપણા જીવનની અંદર શ્રદ્ધાને ભક્તિ બરાબર રાખવા. જો શ્રદ્ધાને ભક્તિ આપણે વધારવા હોય, શ્રદ્ધાને ભક્તિની અંદર અભિવૃદ્ધિ કરવી હોય તો એના માટે વિધિ વિધાનો ખૂબ અગત્યના રહેલા છે. આપણે મહાપૂજા કરીએ છીએ, આપણે યજ્ઞ કરીએ છીએ, આપણે પાટોત્સવ કરીએ છીએ અને નાના મોટા અન્ય વિધિ વિધાનો આપણે કરતા હોઈએ છીએ. આ તમામ વિધિ વિધાનો શેના માટે રહેલા છે? આપણી શ્રદ્ધા અને ભક્તિની અભિવૃદ્ધિ માટે. જેના જીવનની અંદર શ્રદ્ધા આવે પરિપૂર્ણ, એ માણસ આગળ વધી શકતો હોય છે. એટલા માટે શાસ્ત્રોની અંદર બહુ સુંદર વાત કરવામાં આવી. સત્સંગી જીવન ગ્રંથ એવું કહે છે કે શ્રદ્ધા માતેવ સર્વેશામ. જેટલા કંઈ આધ્યાત્મિક માર્ગની અંદર સાધનો રહેલા છે તમામમાં શ્રદ્ધા મુખ્ય રહેલી છે. જો શ્રદ્ધાને બાદ કરી દેવામાં આવે તો માણસ નથી રહેતો. માણસની અંદર ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એની અભિવૃદ્ધિ ન થાય. એટલા માટે શાસ્ત્રોની અંદર બહુ સરસ વાત કરવામાં આવી સત્સંગી જીવનમાં. શાસ્ત્રીય શ્રેય સાધને વિશ્વાસ પૂર્વિકા ત્વરા શ્રદ્ધા. શ્રદ્ધા છે શું? તો કે કોઈ પણ એવું શ્રેયનું સાધન હોય જેને આપણે કલ્યાણ મોક્ષ કહીએ, એની અંદર ઉતાવળે કરવું એનું નામ કહેવાય શ્રદ્ધા. જો અહીંયા આગળ આપણે કથામાં આવીએ છીએ તો ઉતાવળા આવવું એટલે કે 8 વાગે આવવું. ઉતાવળા હું એટલે કે 8 વાગે આવું, એને શું કહેવાય? શ્રદ્ધા કહેવાય. આવીએ ખરા પણ છેલ્લે પ્રસાદના ટાઈમે આવીએ, એ સારું જ કહેવાય. પ્રસાદ ખાવા તો આપણે આવીએ છીએ ને, પણ શ્રદ્ધા એટલે શું? કોઈ પણ વિધિ વિધાનો થાય એના પ્રારંભમાંથી જોડાઈ જવું એને કહેવાય શ્રદ્ધા. અને બહુ સુંદર એક પ્રસિદ્ધ શ્લોક રહેલો છે, આટલી જગ્યાએ શ્રદ્ધા રાખવી. અને જો એટલી જગ્યાએ આપણે શ્રદ્ધા રાખીએ તો એ માણસ જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે. કેટલી જગ્યા શાસ્ત્રો કહે છે, દેવે તીર્થે દ્વિજે મન્મત્રે દૈવજ્ઞે ભેષજે ગુરો યાદૃશી ભાવનાયસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. આટલી જગ્યાએ બરાબર શ્રદ્ધા રાખવાની. પેલા દેવે જેટલી કઈ મૂર્તિઓ હોય જેને પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, પ્રતિષ્ઠિત મૂર્તિને વિશે હંમેશા શ્રદ્ધા રાખવી. જો આ મૂર્તિ બોલતી નથી, બોલે છે, તમે આમ સામે ઉભા રહો, આમ તો કોઈ બીજું કઈ કર્મ કરે નહીં, પણ મૂર્તિની સમક્ષ કંઈ પણ તમે કરો, મૂર્તિ કોઈ દિવસ તમારી સામે બોલશે નહીં, જવાબ નહીં આપે તમને. પણ છતાંય મૂર્તિની અંદર ભગવાન રહેલા છે સાક્ષાત. એવા હજારો અનુભવો છે ભક્તોના કે મૂર્તિમાંથી ભગવાનને દર્શન આપ્યા હોય.
ગઢડાની અંદર ગોપીનાથ દેવની મૂર્તિમાંથી શ્રીજી મહારાજ પ્રગટ થઈ અને બ્રહ્માનંદ સ્વામીને દરરોજ હાર પહેરાવતા. રામ પ્રતાપભાઈને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે વડતાલની અંદર રહેલી છે એમાંથી પ્રગટ થઈ અને ઘણીવાર વાત કરેલી છે. ગોંડલની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. એ મૂર્તિએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે વાતો કરેલી છે. ગોંડલના પેલા ડેરાની અંદર 3 મૂર્તિઓ રહેલી છે. યોગીજી મહારાજ એ મૂર્તિઓને થાળ ધરાવતા તો મહારાજે એને અંગીકાર કરેલા છે. આવા ઘણા પ્રસંગો છે. ગઢડાની અંદર લાડુબા ને જીવબા જે લાલજી રાખતા એ લાલજીએ પણ ઘણી વખત થાળ અંગીકાર કર્યા છે. એટલે ભગવાન બોલે છે, ભગવાન દર્શન આપે છે, ભગવાન મૂર્તિની અંદર રહેલા છે. કોઈ દિવસ મૂર્તિમાંથી શ્રદ્ધા ડગવી ન જોઈએ. હજારો નાસ્તિકો રહેલા છે એ લોકો મૂર્તિ પૂજામાં માનતા જ નથી. એને જોઈ અને કદાચ આપણી શ્રદ્ધા ડગી જાય, પણ આ 6 જગ્યાએ શ્રદ્ધા ડગવાની દેવાની, પર્વત પ્રાય રાખવાની. ભલે બોલે કે ન બોલે, પણ મૂર્તિમાં ભગવાન રહેલા છે ને છે જ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને એમની આજ્ઞાથી પૂજ્ય સંતો જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે, સ્થાપન વિધિ કરે, એની અંદર ભગવાન આવીને વિરાજમાન થાય જ. બીજું તીર્થ. તીર્થ એટલે શું? જ્યાં આગળ ભગવાન અને ભગવાનના સંત આમ સ્પર્શ કરેલો હોય, ત્યાં પધાર્યા હોય, એને તીર્થ કહેવાય. એટલે આજે ભારત વર્ષની અંદર ઘણા બધા તીર્થો રહેલા છે. તીર્થમાં જઈએ તો શ્રદ્ધાપૂર્વક જવું. ગઢડા ગોંડલ આદિ આપણે તીર્થ કરવા જઈએ, છપૈયા, અયોધ્યા વગેરે વગેરે, તો ત્યાં શ્રદ્ધાથી જવું, પ્રેમથી જવું. અને તીર્થની અંદર આપણે ત્યાં આગળ આરોટીએ, તીર્થમાં એની રજ માથે ચડાવીએ, સમજી લેવો આપણું શરીર પવિત્ર થશે. આજે પણ તમે જો ઘણા બધા એવા ભક્તો છે જે આવા મોટા મોટા તીર્થોની અંદર જઈ અને ત્યાં આળોટે છે, એની ધૂળમાં આળોટે છે કે એ ધૂળ પવિત્ર રહેલી છે. હવે એ ધૂળ તો બદલાઈ ગયેલી હોય ને, ઉપરની તો નીચે જતી રહે, નીચેની આજુબાજુ જતી રહીએ, પણ એ ટચ ભગવાનનો થયેલો છે. આજે પણ તમે છપૈયા જાઓ, કેવું સુંદર વાતાવરણ લાગે. આજે તમે ગઢડા ગોંડલ જાઓ તો કેવું સરસ એક વાતાવરણ તીર્થની અંદર આપણને અનુભવાય. એટલે તીર્થમાં શ્રદ્ધા રાખવી. અને જે વિધિ વિધાન કરાવતો હોય, જે બ્રાહ્મણ હોય કે સંતો હોય, એની અંદર પણ શ્રદ્ધા રાખવી. મંત્રમાં શ્રદ્ધા રાખવી. જો તમારા ઘણાના હાથમાં અત્યારે માળા હશે, માળા ફેરવી રહેલા છે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઘણા બુદ્ધિશાળીઓ અત્યારે એવું કહે છે કે એકનું એક નામ રટવાથી શું થાય? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ. આ રટવાથી શું થાય? પણ એ રટવાથી આપણા હૃદયની અંદર રહેલી માયા ધીરે 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 ઓછી થાય છે. અને એટલું યાદ રાખો, ખાલી માળા નહીં ફેરવવાની, આમણામ ફેરવા નહીં રાખવાની. બહુ અવધાનપૂર્વક જ્યારે તમે માળા હાથમાં લો એ વખતે પહેલું કામ અવધાન રાખવાનું કરવાનું. એક મણકો ફેરવો. કેટલી માળા ફેરવો એ અગત્યનું નથી, કેવી ફેરવો એ અગત્યનું રહેલું છે. એક વખત મુક્તાનંદ સ્વામીને સુરા ખાચર બેયને પૂછવામાં આવ્યું કે મુક્તાનંદ સ્વામી, તમે કેટલી માળા ફેરવો છો? એ કે મહારાજ આખા દિવસમાં માન 51 પૂરી થાય છે. માન હોય પાછું. સુરા ખાચરને પૂછવામાં કે તમે કેટલી? કે 300 માળા દરરોજ થઈ જાય. મહારાજે કહ્યું કે તમે કઈ રીતે ફેરવો છો સુરા ખાચરને? એ કે મહારાજ માળા લેવાની, ફટાફટ આમ ફેરવવાની. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કઈ રીતે માળા ફેરવો છો? તો મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ એક મણકો આમ મૂકો, સ્વામિનારાયણ 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 કરતા કરતા 107મો મણકો આવ્યો હોય અને એમાં જો મને તમારા સિવાય કોઈ બીજો વિચાર આવી જાય તો એ માળા કેન્સલ ગણવું. માળા કેન્સલ ગણવાની.
108 મણકામાં તમારા સિવાય બીજો વચ્ચે કોઈ વિચાર ન આવે, જે ખાવાનો ન આવે, મોબાઈલનો ન આવે, કપડાનો ન આવે, કશો ઘરે જવાનો ન આવે, કોઈ વચ્ચેનો વિચાર આવે જ નહીં. અને 108 મણકામાં તમારું જ નામ, તમારું જ અનુસંધાન રાખીને હું માળા કરું. એવી આખા દિવસમાં 51 કરું છું. સુરા ખાચર કે આખી જિંદગીમાં એકેય થાય એવી નથી. 51 ની તો વાત પછી રહે. એક માળા કરવી અઘરી રહેલી છે. આવી માળાનો પ્રારંભ કરવો. सांस सांस पे राम रटो, वृथा सांस मत खोय, न जाने इस सांस को फिर आवन होय न होय. प्रति श्वासम सविश्वासम रामम भजत दिने दिने, न विश्वास पुनः श्वास आगमिष्यति वान वा. एक एक श्वासे, एक एक मणके ભગવાનનું નામ લેવાનું અનુસંધાનની સાથે એક તાર રાખીને. આખા દિવસમાં ભલે ને થોડી જ માળા થાય, પણ એ થોડી માળા એ કામની ગણાય. એ માળા દ્વારા આપણા હૃદયની અંદર ફેરફાર થવા લાગે. એ માળા દ્વારા અંદર કંઈક બદલાતું હોય એવો તમને અનુભવ થાય. એક અઠવાડિયું તો ટ્રાય કરો, ફક્ત એક જ અઠવાડિયું, વધારે નહીં. તો તમને એવું લાગશે કે આપણે દરરોજ માળા ફેરવતા એના કરતા હવે કંઈક જુદું રહેલું છે. શાંત ચિત્તે બેસવાનું. હું ને મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું, જગત આખું કાણું. એવી રીતે શાંત ચિત્તે બેસી, એકાંતે બેસીને અલખને આરાધે, પ્રભુજી પ્રસન્ન તેને થાય રે ગંગા સતી. શાંત ચિત્તે બેસી અને એકદમ માળા ધીરે ધીરે સ્વામિનારાયણ 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 મનની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નામ રાખવાના. અને શાંતિ. સોફા ઉપર બેસવું તો સોફા ઉપર, જમીન ઉપર બેસવું તો જમીન ઉપર આસન પાથરીને શાંત ચિત્તે બેસી 5, 10, 15 મિનિટ જેટલો તમને ટાઈમ મળે એટલો. અને જો ખરેખર માળા કરશો તો એવું લાગશે કે માળા કંઈક વર્ક કરી રહેલી છે, માળા કંઈક ફળ આપી રહેલી છે, માળા કંઈક અંદર ફેરફાર કરી રહેલી છે. અને અઠવાડિયે ફેરફાર ન થાય તો સમજો માળા કરવાની રીત બદલજો. અઠવાડિયે બરાબર ફેરફાર ન થાય તો રીત બદલજો. કારણ કે આમાં ફેરફાર થયા વિના રહે જ નહીં. આ આપણા મહાપુરુષો કહી ગયા છે. એટલે મંત્ર જ્યારે જાપ કરીએ તો એના દ્વારા અંદર ફેરફાર થવા લાગે જ. ત્યાર પછી અહીંયા આગળ કે દૈવજ્ઞ કેતા જે દેવને જાણતા હોય અને એની વિશે પણ આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. ભેષજ એટલે કે વૈદ્ય હોય, જ્યોતિષ હોય, એને વિશે પણ આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. અને છેલ્લે કહે છે ગુરુ. આપણા ગુરુ હોય એ ગુરુને વિશે પણ શ્રદ્ધાથી જોડાવું, તર્કથી નહીં જોડાવાનું. યાદ રાખવું, તર્ક કોઈ દિવસ કરવાનો નહીં. ગુરુને વિશે કોઈ પ્રકારે મતિ નહીં દોડાવવાની, એમાં શ્રદ્ધા રાખવાની. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. આ શાસ્ત્ર કહે છે સંશયને ઓળંગ્યા વિના કોઈ દિવસ આપણે સારું જોઈ ન શકીએ. એટલે જ્યાં સુધી સંશય ને શંકા હશે ત્યાં સુધી કોઈ દિવસ અંદર ફેરફાર નહીં નોંધાય. એટલા માટે બહુ સુંદર એક જેમ્સ ક્લાર્ક, તે વિદેશના ચિંતક રહેલા છે. એમણે એક બહુ પ્રસિદ્ધ વાક્ય કહેલું છે, ઓલ ધ સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ ઓફ મેન કમ્સ ફ્રોમ હિઝ ફેથ ઇન થિંગ્સ અનસીન. જે આપણે જોયું ન હોય એના વિશે જો શ્રદ્ધા રાખીએ તો ખરેખર એક જીવનનો ફોર્સ મળે છે, એક શક્તિ, સ્ટ્રેન્થ અંદરથી આવતી હોય છે. એટલે ભગવાન કે ગુરુની અંદર ન દેખાય તો પણ શ્રદ્ધાથી જોડાઈ જવું. જ્યાં તમામ દ્વાર બંધ થઈ જાય ત્યાં એક શ્રદ્ધાનું દ્વાર ખુલ્લું રાખવાનું કે ચોક્કસ ગુરુ આપણી અંદર ફેરફાર કરશે, કરશે અને કરશે જ. જો શ્રદ્ધાથી આપણે બેઠા રહીએ અને એમાં જોડાઈ જઈએ તો આ બહુ જ અગત્યનું સાધના માર્ગની અંદર આપણે ફળ પ્રાપ્ત કરી શકીશું. અન્યથા જિંદગી ચોક્કસ પસાર થઈ જશે, પણ છેલ્લે આપણને એવું લાગશે. અને જ્યારે છેલ્લી ક્ષણ આવશે ને, યાદ રાખજો, છેલ્લી ક્ષણ
વેરી લાસ્ટ ક્ષણ, એકદમ એ વખતે લાસ્ટ મોમેન્ટ ભગવાન બધું જ બતાવશે. જે કંઈ કર્યું હશે સારું ને નરસો તમામ રીલ બધી જ બતાવી દેવામાં આવશે. અને બહુ ઝડપથી જ્યારે વિદાય લેવાની આમ છેલ્લી ક્ષણ હશે ત્યારે શાસ્ત્ર કહે છે આ બધી વાતો એમાં આપણને બતાવશે બધું ભગવાન કે આટલું સારું કર્યું ને આટલું બરાબર ન કર્યું. અને એમાં જો શ્રદ્ધાથી જોડાયેલા હશો તમામ આપણો ખરાબ બળી જશે અને ભગવાન આપણને શુદ્ધ અને પવિત્ર કરી દેશે. આ બહુ જ અગત્યનું રહેલું છે. એટલા માટે સ્વામી બાપા અહીંયા આગળ આપણને સમજાવી રહ્યા છે કે વિધિ વિધાનોમાં શ્રદ્ધા અને ભક્તિ રાખવી. દેખાય સામાન્ય વિધિ વિધાનો, દરરોજ આપણે આરતી કરીએ છીએ 2 ટાઈમ, અષ્ટક ગાઈએ છીએ 2 ટાઈમ, તો આરતી ને અષ્ટક એકના એક નથી યાદ રાખવું. દરરોજ અષ્ટક નવા હોય છે. આમ તો આપણે જૂના જ અષ્ટક ગાઈએ છીએ, પણ એટલા જ ભાવથી ને પ્રેમથી અષ્ટક ગાવા. દરેક દંડવત કરીએ, જે કરી શકતા હોઈએ દંડવત કરીએ તો આપણા 2 હાથ ભગવાનના ચરણારવિંદને અડતા હોય એવી રીતે ભાવનાથી દંડવત કરવાના. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ દશાશ્વ મેધાવ ભૃથેન તુલ્યમ દશાશ્વ મેધી પુનરેતિ જન્મ ન કૃષ્ણ પ્રણામી. એટલે કે 10 અશ્વમેધ યજ્ઞ કરો અને એક દંડવત કરો. લો હા, કેટલું ફળ મળે 10 અશ્વમેધ યજ્ઞ કરવા એટલે. અને ખાલી એક દંડવત ઠાકોરજીને અહીં કરો, સામાન્ય લાગે એક દંડવત, પણ એટલી શ્રદ્ધાથી અને ભાવથી જો દંડવત કરીએ 10 અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે. શા માટે ન લેવું? શા માટે ન સમજવું? હવે કરીએ છીએ, જેમ બહેનો પંચાંગ પ્રણામ કરે છે, દંડવત નથી કરતા, તો એક પંચાંગ પ્રણામ કોઈ બેન કરે તો એને 10 અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે. હવે એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય, રાજા મહારાજાઓ કરી શકતા, અત્યારે ક્યાંય અશ્વમેધ યજ્ઞ થાય છે સમાજની અંદર. રાજા મહારાજાઓ સિવાય આ અશ્વમેધ યજ્ઞ ન થાય. પણ આપણે એક દંડવત કરીએ તેમાં આટલું ફળ મળે. કોઈ 5 કરે, 5 અશ્વમેધ એટલે કેટલા થાય? 50. કેટલું મોટું ફળ મળે. પણ આપણે તો શું ઝડપથી ભાગવત હોય છે. મોટા ભાગના શું કરે, દર્શન દંડવત કે ભાગ્યા, કારણ કે નોકરીએ જવાનું હોય છે. ભાઈ હવે 5 ને બદલે તું 2 કર ને, 3 ઓછા કર, પણ ભાવથી તમે 2 દંડવત કરીને જાઓ, 5 દંડવત કરીને જાઓ કે 3 દંડવત કરીને જાઓ. જેટલું કંઈ કરો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરો. એટલે અહીંયા આગળ કેટલી સુંદર બાપા આપણને વાત કરી રહ્યા છે. અને આપણે બધા જ અનુભવીએ છીએ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, એની કેટલી શ્રદ્ધા ને ભક્તિ. એના જીવનમાં પહેલા તો શ્રદ્ધાનો ખાલી સ્થૂળ વિચાર કરવામાં આવે ને આખી ગુરુ પરંપરાનો, તો એ આપણને ખબર પડે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ગઢડાનું મંદિર, એની ટેકરા ઉપરની જમીન લેવાનો આપણે જ્યારે પ્રારંભ કર્યો તો મળતી જ નહોતી. આપણે જાણીએ છીએ એટલે ઇતિહાસમાં બહુ વિશેષ આપણને પડતા નથી કે ડોક્યું પણ કરતા નથી. 31 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજે શ્રદ્ધા રાખી. કોઈની પણ શ્રદ્ધા ડગી જાય ને કે હવે નહીં મળે, જવા દો ને. દિલ્હીની અંદર જ્યારે આપણે જગ્યા લેવાની હતી અક્ષરધામની, એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેટલી શ્રદ્ધા રાખી, એની પહેલા યોગીજી મહારાજ કેટલી શ્રદ્ધા રાખીને બેટા 31 વર્ષ થયા ત્યારે દિલ્હીની જગ્યા મળી. કોઈની પણ શ્રદ્ધા ડગી જાય ને, જેમ LA ની અંદર મંદિર થયું, હવે પરમિશન જ ગવર્મેન્ટ નથી આપતી, તો પણ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધા ડગતી નથી. સ્વામી કે મળી જશે, ચિંતા ન કરો. અરે બાપા, મંદિરનો પ્રારંભ થઈ ગયો છે, 42 ફૂટની પરમિશન મળી છે ને આપણે પ્રારંભ કે ઉપરનું ન મળે તો સ્વામી કે મળી જશે. અને ખરેખર જ્યારે ટાઈમ આવ્યો ત્યારે મળી ગઈ ને. તો મોટા પુરુષ એની શ્રદ્ધા કોઈ દિવસ ડગતી હોતી નથી. એમાં આપણે પણ આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ દિવસ શ્રદ્ધા ડગવા નહીં દેવાની. એક વખત જ્યાં આગળ વિશ્વાસને શ્રદ્ધા રાખી પછી એના વારે વારે
હલાવવી નહીં, વારે વારે એની અંદર અવિશ્વાસની ભાવના નહીં રાખવાની. જો અવિશ્વાસની ભાવના રાખીએ તો એના દ્વારા જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ ન કરી શકાય. એટલે શ્રદ્ધા બરાબર રાખવી. એક વખત એક ભક્ત આમ ડુંગર ઉપર જતો હતો અને રાતનો સમય હતો અને ભયંકર ઠંડી હતી, અતિશય ઠંડી. એટલી બધી ઠંડી હતી કે ત્યાં આગળ રહી શકાય એવું નહોતું. અને બન્યું એવું કે આમ ચાલતા ચાલતા જે કેડી હતી ત્યાંથી પગ એનો લપસ્યો ભક્તનો અને આમ સીધો ખીણમાં પડે છે. પણ ભગવાનની દયા થઈ ગઈ, ઝાડની ડાળી આવી ગઈ હાથમાં અને લટકે છે ઝાડની ડાળીએ. ત્યાં ભગવાનને પ્રાર્થના કે હે ભગવાન તમે મને બચાવો. ભગવાન કે ચોક્કસ બચાવું, તો આ ઝાડની ડાળી છોડી દે, હું તને ઝીલી લઈશ અંદરથી નીચે. એ કે ના એમ નહીં, તમે પેલા મને ઝીલી લો પછી હું છોડું. ભગવાન કે શ્રદ્ધા રાખવી પડે તારે, હું ભગવાન છું તો મારી પર શ્રદ્ધા રાખ, તું ડાળ છોડી દે તો હું તને પકડી લઈશ. પેલો ભક્ત કે મનમાં વિચાર કરે કે છોડી દો ને કદાચ ખીણમાં નીચે પડી જાવ, માન ડાળ હાથમાં આવી છે અને સીધો મરી જઈશું તો. એટલે ભગવાનને પાછી વિનંતી કે ના ભગવાન તમે પેલા મને પકડી લો ત્યાર પછી હું ડાળી છોડું. ભગવાન કે હું ભગવાન છું, તને મારી અંદર વિશ્વાસ નથી? મેં હજારો લોકોને બચાવ્યા છે, પાછા તને એકલા નહીં કેટલાયને બચાવ્યા છે, માટે તું છોડી દે ડાળ. પેલા એ છોડી જ નહીં ડાળ, અને જો એને ડાળ છોડી હોત, અંધારું હતું, નીચે જ જમીન હતી, થોડુંક જ 5 જ ફૂટ દૂર હતો, ખાલી છોડી હોત તો સીધો ત્યાં આગળ આવી જાત જમીન ઉપર અને ચાલતો થઈ જાત. એટલે ભગવાન જ્યારે આપણને કહે એ વખતે એની અંદર શ્રદ્ધા રાખવી બહુ જ અઘરી છે. અને જો કોઈ શ્રદ્ધા રાખે તો ભગવાન તરત જ આવેવા છો. અઠવાડિયે 10 દી 15 દિવસ કે મહિને 2 મહિને 5 મહિને કે વર્ષે નહીં, તરત જ ફળ મળે. બહુ પ્રસિદ્ધ યોગી બાપાની બોધ કથા છે. યોગી બાપા બહુ લડાવીના બોધ કથા કહેતા, આપણે પણ સાંભળીએ. યોગીજી મહારાજે કહ્યું કે 2 તપસ્વી હતા અને 2 તપશ્ચર્યા કરે. એક તપસ્વી એવા હતા કે પીપળાના ઝાડની નીચે તપશ્ચર્યા કરતા હતા, અને બીજા તપસ્વી એવા હતા કે આંબલીના ઝાડની નીચે તપશ્ચર્યા કરતા હતા. હવે 2 તપશ્ચર્યા બહુ સરસ કરતા હતા અને નારદજી ત્યાંથી આમ પસાર થયા. અને આપણે જાણીએ છીએ નારદજી બધે જાય, એ દેવોની પાસે જાય ને દાનવોની પાસે જાય, ઉપરે જાય નીચે જાય, બધી જગ્યાએ નારદ ફરતા. અત્યારની ભાષામાં કહીએ તો મોબાઈલ ફોન બધી જગ્યાએ હાથમાં લઈને તમે ફરી શકો. મોબાઈલ ફોન, નારદજી હરતો ફરતો મોબાઈલ ફોન, આપણે કહી શકીએ. બધી જગ્યાએ નારદજી ફરે, 14 લોકની અંદર. અને તપસ્વીએ નારદજીને બોલાવ્યા, કમોન અહીંયા આગળ આવો. નારદજી કે શું કામ છે? તો કે તમે તો ભગવાનના ધામમાં જાઓ છો, વિષ્ણુ લોકમાં, તો ભગવાનને પૂછતા આવજો કે મને દર્શન ક્યારે આપશે. હું આ પીપળાના ઝાડ નીચે તપશ્ચર્યા કરું છું, ભગવાનને મેળવવા માટે જ કરું છું, બીજી તો કોઈ મારે આશા રહેલી નથી. તો ભગવાનને પૂછતા આવજો કે ક્યારે મને દર્શન આપશે. અને આપણી પણ ઈચ્છા તો એવી જ હોય છે ને કે ભગવાન ક્યારે દર્શન આપે. નારદજી કે સારું. થોડાક આગળ ચાલ્યા, આંબલીના ઝાડ નીચે તપશ્ચર્યા કરતા તપસ્વીએ નારદજીને બોલાવ્યા, કમોન. નારદજી ત્યાં પણ ગયા અને કહ્યું કે નારદજી તમે તો વિષ્ણુ લોકમાં જાઓ છો, ભગવાનને પૂછતા આવજો કે મને દર્શન ક્યારે આપશે. કારણ કે મેં સંસારનો ત્યાગ કર્યો છે, હું સંન્યાસી થયો છું, સાધુ થયો છું. જેમ અમે લોકો સાધુ થયા છે ને, શેના માટે? અમે ઘણી વખત આમ રસ્તામાંથી પસાર થતા હોય ને, તો અહીંયા તો હવે તો બધું પેલું છે, પણ ગામડાઓની અંદર અમને અનુભવાય છે. 1985માં અમે પાર્ષદ હતા, રામાનુજ ભગત પાર્ષદ છે એવી રીતે. તો અમે આમ જુનાગઢ વિસ્તારની અંદર આમ જતા હતા, રસ્તામાં અમે 4 પાર્ષદો જતા, અને ત્યાં આગળ છોકરાઓ હતા કે જો જાય ચોખ્ખું ઘી. તો અમારામાં એક પાર્ષદ કહ્યું તારે ખાવું હોય તો હાલ ને અમારી સાથે, ચોખ્ખું ઘી ખાવું હોય તો અમારી સાથે ચાલ. એટલે
પેલા સાધુએ નારદજીને કહ્યું કે નારદજી, જો ભગવાનને મેળવવા માટે જ સાધુ થયો છે, બીજો કોઈ ઉદ્દેશ રહેલો નથી, તો તમે પૂછતા આવજો ક્યારે ભગવાન દર્શન આપશે. નારદજી કે કંઈ વાંધો નહીં, પૂછતો આવીશ. અને વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુ પોતાના સિંહાસન ઉપર બેઠેલા છે. નારદજીએ પૂછ્યું કે ભગવાન, બે તપસ્વી તપશ્ચર્યા કરે છે, એક પીપળાના ઝાડની નીચે અને બીજા આંબલીના ઝાડની નીચે, તમે એ બંનેને દર્શન ક્યારે આપશો? અરે ભગવાને કહ્યું કે નારદજી, બંનેને કહેજો એ જેટલા પાંદડા છે ને એટલા કલ્પ પસાર થઈ જશે પછી હું દર્શન આપીશ. એક પાંદડું એટલે એક કલ્પ, બીજું પાંદડું એટલે બીજું કલ્પ, ત્રીજું પાંદડું એટલે ત્રીજું કલ્પ. નારદજી કે ના પાડી દો, નો આપવા હોય તો. એક કલ્પ એટલે કેટલો સમય થયો, કરોડો વર્ષ થાય એક કલ્પ એટલે. અને તમે ક્યારે દર્શન આપશો? આમાં પીપળામાં કેટલા પાંદડા હોય અને આંબલીમાં કેટલા નાના નાના હોય. નારદજી વિચાર્યો કે આવો સંદેશો અપાય કોઈ દિવસ? ભલે ને તપશ્ચર્યા કર્યા રાખે, જ્યારે દર્શન થાય ત્યારે અમે જીવન તો પૂરું થઈ જશે એનું, આ લોકમાંથી જતા રહેવાના છે. એટલે નારદજી આમ દૂરથી જતા હતા, સંદેશો જ ન આપ્યો, કારણ કે આવો સંદેશો થોડો અપાય. એટલે પેલા તપસ્વી જોયું કે નારદજી જા, જોરથી બૂમ પાડ, ઓ નારદજી અહીંયા આવો, અહીંયા આવો. નારદજી કે જવું પડશે. નારદજી ગયા અને કહ્યું કે પૂછતા આવ્યા? કે હા, પૂછતો આવ્યો. દર્શન? તો કે દર્શન આપશે, દર્શન આપશે, પણ કે ક્યારે આપશે એ જ તમારે પૂછવાનું હતું. તારે નારદજી કહ્યું કે જુઓ, પેલા પીપળાના ઝાડની નીચે તપસ્વીને વાત કરી કે આ ઝાડમાં જેટલા પાંદડા છે એટલા કલ્પ પસાર થઈ જશે ત્યારે તમને ભગવાન દર્શન આપશે. હલા તપસ્વી કે આમાં કઈ મેળ પડે એવો લાગે, બિસ્તરા પોટલા બાંધ્યા કે આના કરતા ગ્રહસ્થ આશ્રમમાં શું ખોટા હતા, જતા રહ્યા. તપસ્યા હવે કઈ કરવી નથી, ક્યારે ભગવાન મળે, કઈ વાંધો નહીં, હાલો હવે ત્યાં જતા રહી પાછા. નારદજીએ વિચાર કર્યો, એક તો ગયો, હવે બીજો જશે. એટલે દૂરથી નારદ આમ જતા હતા, અને એ તો આંબલીના ઝાડની નીચે હતા. એટલે આંબલીમાં કેટલા નાના નાના પાંદડા હોય ને, કે ઝાડમાં તો કેટલાય પાંદડા હોય. અને એ વખતે નારદજીને દૂરથી જતા જોઈ અને પેલા તપસ્વીએ પણ બોલાવ્યા જોરથી. નારદજી ત્યાં પણ ગયા અને નારદજી ને કહે છે કે નારદજી ભગવાનને પૂછીને આવ્યા? પૂછીને આવ્યો, દર્શન આપશે? અરે ચોક્કસ ભગવાન દર્શન આપશે, પણ ટાઈમ? કે ટાઈમ ભગવાને આપેલો છે કે હું દર્શન આપીશ. નારદજી મૌન નાખે છે થોડુંક, ચોક્કસ દર્શન ભગવાન તમને આપવાના છે, પણ ટાઈમ તો કહો નારદજી. એટલે નારદજીએ ધીરે રહીને ટાઈમ કહ્યો કે આ જેટલા પાંદડા છે ને એટલા કલ્પ પસાર થઈ જશે, ત્યાર પછી ભગવાન તમને દર્શન આપશે. પેલો તપસ્વી તો એકદમ નાચવા કૂદવા માંડી ગયો. એ કે એક તો નક્કી થઈ ગયું ને કે ભગવાન દર્શન આપશે, નક્કી તો થઈ ગયું ને કે દર્શન ચોક્કસ આપ. ભગવાન ઓન ધ સ્પોટ આવી ગયા તરત જ. નારદજી કે ભલા માણસ, અમે ખોટું બોલી પણ તમે ખોટું બોલો છો. ભગવાનને કે આટલા બધા કલ્પ પસાર થઈ જાય પછી હું દર્શન આપું, તમે તો ઓન ધ સ્પોટ આવી ગયા દર્શન આપવા માટે. ત્યારે ભગવાન કે નારદ, આની શ્રદ્ધા તો જો, આટલા કલ્પ પસાર થઈ જશે તો પણ તપશ્ચર્યા ચાલુ રાખશે, આની શ્રદ્ધા જોઈ અને હું એને દર્શન આપવા માટે આવેલો છું. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર શ્રદ્ધા રાખવી. જો શ્રદ્ધા રાખીએ તો ભગવાન ચોક્કસ દર્શન આપે, આપે ને આપે. ભગવાન થાકી જાય પણ ભક્ત ન થાકે. એટલે આપણે શ્રદ્ધાથી થાકવું નહીં, ભલે ભગવાન થાકી જાય પણ આપણી શ્રદ્ધા થાકવી ન જોઈએ. આરૂઢ વિશ્વાસ આપશે જ. મને એવો અનુભવ ચોક્કસ થશે, થશે અને થશે જ. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને એ સમજાવી રહેલા છે કે વિધિ વિધાનો, મૂર્તિ વગેરેની અંદર શ્રદ્ધા રાખવી. અને જો આ રીતે શ્રદ્ધા અને ભક્તિ રાખીશું તો ખરેખર મહારાજ આપણી ઉપર પ્રસન્ન થશે અને આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીશું. આવી અદ્ભુત વાત પરમ પૂજ્ય સ્વામી બાપાએ કરી અને મહંત સ્વામી મહારાજે એની પુષ્ટિ કરી. અહીંયા આગળ બરાબર 9:01 વાર છે, એટલે 8 વાગે શરૂ થશે, 9:01 પૂરી થશે પારાયણ.
અને દૂરથી ને દર્શન કરીને બધાએ વિદાય લેવાની છે. વિદાય મંત્ર જ્યાં સુધી ન બોલાય ત્યાં સુધી કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નહીં. બધાએ શાંતચિત્તે બેસી અને આપણે અહીંયા આગળ વિદાય મંત્ર બોલાય એટલે પછી બધા જઈ શકશે. અહીંયા આગળ 2 મિનિટ આપણે ધૂન બોલીશું અને ત્યાર પછી વિદાય શ્લોક અને જાહેરાત સાંભળી અને પછી અહીંયા આગળથી વિદાય લેશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ ટટ્ટાર બેસી અને હે મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિ.